બરોબર. આ કેટલા વર્ષની તકલીફ હતી તમને? 20 વર્ષની. ઉતાવળું બોલો. 20 વર્ષની. બરોબર. અહીંયા રાધનપુર મારી જોડે કેટલી વાર આયા? 2 વખત. કેટલા ટકા ફેર પડી ગયો? 16%. ઉતાવળું બોલો. આ બતાવી. 16%. બરોબર. અમારું કામકાજ કેવું લાગ્યું? સારું લાગ્યું. સરસ. આટલો સમય આવ્યો, ખૂબ ધન્યવાદ માનું છું. આજે 3જી તારીખ છે, 7મો મહિનો 2025. મારું નામ છે અનવરભાઈ વૈદ, અંજાર વાડા. અંજારથી રાધનપુર આવું છું 3 દિવસ વિઝિટ કરવા. ગુરુવાર, શુક્રવાર અને શનિવાર સવારે 9 થી 4 વાગ્યા સુધીનો ટાઈમ છે રાધનપુરની ઓફિસનો. તો જ્યારે રાધનપુરમાં તપાસ કરાવવા આવો એટલે ફોન કરીને આવવાનું. ફોન કર્યા વગર આવવાનું નહીં. મારો કોન્ટેક્ટ નંબર છે 9972424871. હવે એમના ભેરા એમના મોભી છોકરા આયા છે, મોટા ભાઈ, એમને આપણે થોડી ચર્ચા કરીએ. શું નામ છે ભાઈનું તમારું? સિપાઈ સોહેલભાઈ આયુબભાઈ. બરોબર. આ શું થાય છે? મમ્મી થાય. મમ્મીને શું તકલીફ હતી? મકાનની નીચે નસ દબાતી હતી. કેટલા વર્ષની તકલીફ હતી? 20 વર્ષની તકલીફ હતી. બરોબર. 20 વર્ષની તકલીફ હતી. એની અંદર ક્યાં ક્યાં લઈને ફર્યા મમ્મીને? એની બધી ડિટેલ આપો મને. ઘણા દવાખાના ફર્યા, કોઈ જાતનો ફેર પડતો નથી. બરોબર. ડોક્ટર લોકો શું કહેતા હતા? એ તો અલગ અલગ છે, જેટલું છે. બરોબર. દવાખાને લઈ ગયા. બરોબર. અને પછી અહીંયા કેટલી વાર લાયા રાધનપુર? રાધનપુર 2 વાર લાયા. કેટલા ટકા ફેર પડી ગયો? ટકા ફેર પડ્યો. સરસ. અને અમારું કામકાજ કેવું લાગ્યું? અમારું કામકાજ સારું લાગ્યું. સરસ. લો, આટલો સમય આવ્યો, ખૂબ ધન્યવાદ માનું છું. અને અમારું કામકાજ બધું કેવું દેખાય તમને? સારું દેખાય. ઉતારું બોલો બતાવી. સારું દેખાય છે. એમને? હા. બરોબર. સરસ. લો, આટલો સમય આવ્યો આ ભાઈએ, ખૂબ ધન્યવાદ માનું છું. અને મારી એકદમ દેશી દવા છે, કોઈ શરીરને આડઅસર કરતી નથી. શુદ્ધ અને સહકારી મારી એકદમ દેશી દવા. અને આપણે આજે હિન્દુસ્તાનની વાત કરીએ તો આપણી 18 વરણ બધી ભેરી લઈને હાલવાનું છે હિન્દુસ્તાનની અંદર. તો હિન્દુસ્તાનની અંદર વાત કરીએ કે દવા કરાઈને આવા જેવા બેન જેવા માણસો બધા આપણે દવા કરીને થાકી ગયા હોય અને રૂપિયાનું પાણી કરી નાખ્યું હોય અને ખાટલામાં હરેરીને હુઈ ગયા હોય એવા લોકો સુધી આ વિડિયાને શેર કરજો. અને આ વિડિયો સહી ગરીબ મધ્યમ વર્ગને કામ આવશે. તો વિડિયાના માધ્યમથી રાધનપુરની અંદર પહોંચી આવશે. તો રાધનપુરનું એડ્રેસ છે રાધનપુરથી બાબર હાઈવે રોડ અને સીધા આવો આસ્થા હોસ્પિટલ આવે અને આસ્થાની હોસ્પિટલની આગળ આવો 1.5 કિલોમીટર એટલે સુરભી ગૌશાળા. અને સુરભી ગૌશાળાની સામે જોવાનું અનવરભાઈ વૈદ દિવ્યા કોમ્પ્લેક્સમાં. અને 60 નંબરની ઓફિસ છે, બોર્ડ મારેલું છે અનવરભાઈ વૈદ અંજાર વાડા. મારી આગળ છે પાથીભાઈ રબારી, આશાપુરા લોજ પાર્લર. અને હમણે નવું એક બનાવ્યું છે રાયકાજી પિઝાનું, બહુ નાસ્તાનું સારું બનાવ્યું છે. આજે એમને ઓપનિંગ કર્યું છે. તો બધા મિત્રો સારો નાસ્તો મળે છે. અમે પણ ત્યાં નાસ્તો જમીએ છીએ અને તમે બધા પણ મારા તરફથી બધા અહીંયા ભાવ ભર્યા થઈને આવજો. નાસ્તો સારો છે અને વાજબી ભાવમાં નાસ્તો સારો મળે છે. વેરાયટી એમ કહેવાય. આપણે કહે ને પૈસા દઈને સારું, પણ આ પૈસા દઈને સારું ખાવાનું લાયક મળે છે. તો ભાથીભાઈ રબારી બંધવડવાળા દુકાનનું નામ છે, શોપનું ઉપર રાયકાજી સેન્ડવિચ એન્ડ અને પાવભાજી બધું મળશે. બરોબર ને? તો મારું નામ છે અનવરભાઈ વૈદ, મારી એકદમ દેશી દવા. અને બીજી વાત એ કરું કે મારી દેશી દવામાં મારું કામકાજ છે ઘૂંટણનું. ઘૂંટણ, આ બધા ઘૂંટણ કહેવાય. ડોક્ટર લોકો એમ કે ઓપરેશન કરવું પડે, જગ્યા થઈ ગઈ. આ વગર ઓપરેશન દેશી દવાથી મટાડી આપવામાં આવશે. ત્રીજી વાત ઈ કે સંધિવા આધા પકડાય 1 2 આ 3 4 5 6 આ બધા સંધિવા કહેવાય. આધા પકડાય એટલે આ સંધિવાની દેશી દવા મળે. ચોથી વાત ઈ કે ઠેઠ પગના તળિયાથી કરી અને મગજ સુધી નસ ચોટી જાય, દબાતી હશે, મણકાની નીચે કોઈ પણ જાતની નસ, એની પણ દેશી દવા એકદમ સારવાર કરી આપવામાં આવશે. બીજી વાત ઈ કે શરીરમાં 50 થી 60 વર્ષ સુધીનો દુખાવો હશે તો પણ દેશી દવાની સારવાર કરી આપવામાં આવશે. મારું નામ છે અનવરભાઈ વૈદ અંજાર વાડા.